બેના દર્શન મસ્ત થઈ ગયા અને મંદિરનો એટલો મસ્ત માહોલ છે ને કે દિલ ખુશ થઈ ગયું. તમે કોઈ પણ મેલડી માતા મંદિરે જાઓ ને એટલે એના આગળ જે ફીલ થાય ને, શું કહેવાય, વાઇબ્રેશન થાય ને, એનું નામ મેલડી. પણ ખાલી મંદિરમાં ને એક બે આંટા મારે 10-15 મિનિટ અહીં બેઠા ને મન આખું ફ્રેશ થઈ ગયું. જેવું કહેવાય કે 206 હડકો ફ્રેશ થઈ ગયા. એટલી શાંતિ એના આગળ માના દરબારમાં. તો આ છે અમારો વ્લોગ નંબર 2. તો સૌથી પહેલા તો તમને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો છે ને અમે બ્લોગ તો ચાલુ કરી દીધો પણ હજુ ખબર નહીં કે અમારે ક્યાં જવાનું, મતલબ લોકેશન હજુ નક્કી નહીં થાય કે આ લોકેશન આપણે જવાનું છે. તો એના માટે મેં એક રસ્તો કર્યો છે. ઓહો, તમે નહીં, મેં રસ્તો કર્યો. હા, તો આને એક રસ્તો કર્યો. તો શું છે રસ્તો આપણે જોઈએ, આને પૂછીએ. બધા હેર શું કરે રસ્તો છે. 6.5 hours later. તો મેં એને પૂછ્યું ને કે શું રસ્તો કર્યો, તો મને એવું કહેતી કે મેં કંઈક નવો જ રસ્તો કર્યો. તો તમને ખબર ને શું રસ્તો કર્યો? બધા આજો જો આ ચીઠ્યો, આ નવો રસ્તો છે. હવે તા આ નવો રસ્તો ના કહેવાય. બકા તને ખબર પહેલા ટીપુ સુલતાન બૈરાને કંઈક ફરવા જતું ને, બૈરું આવત કરતું હતું. હવે તારા કરે કે ચીઠ્ઠીઓ બનાવે કે અમે ઉપાડો એ મને લઈ જાઓ. આ નવો રસ્તો કે હવે તા આ 4 ચીઠીઓથી ઉચ્ચારવાની અને જ્યાં લોકેશન આવે ત્યાં જવાનું. તો કેમેરા હોમે કમ્પ્લીટ ઉઠાવું બરાબર. લાય આ ખોલે. તો જોઈએ આપણે જે નોમ નીકળે આપણે ત્યાં જવાનું. શું વાહ, આ મારું ફેવરેટ જગ્યા. તો મિત્રો આપણે જવાનું છે વલાસન. અંદરથી નહીં દેખાતું ભાઈ. તો આપણે જવાનું છે વલાસન મેલડી માતાએ. તો અમારી ફેવરેટ જગ્યામાંથી એક જગ્યા છે. મને આ મંદિરે જવાનું બહુ ગમે. તો જઈએ આપણે. તમને પણ લઈ જાઓ. તો તમારે આ વિડીયોને આખો જોવાનો છે. પાછળ જે મંદિર દેખાય છે એ મંદિર છે હનુમાન દાદાનું. અને આ મંદિર આવેલું છે બામણવા આગળ, ખંભાત ધર્મેશ હાઈવે ઉપર. તો અમે લોકો જ્યારે પણ ખંભાતથી ધર્મ સાઈડ જઈએ તો દાદાના દર્શન કરવા જઈએ છે. તો આજે પણ આપણે જવાનું છે વલાસન મેલડી માતાના દર્શન કરવા માટે અને વ્લોગ બનાવવા. તો અત્યારે પણ આપણે દાદાના દર્શન કરી આવીએ. દોસ્તો હવે દાદાના મસ્ત દર્શન થઈ ગયા. તો હવે આપણે આગળ જઈએ. અને પેટ્રોલ એક જ ટકો પુરાવાનું નહીં. તો પૈસા તો પૂરા દે, એમાં તો પૈસા નહીં. હું પુરાઈ દઈશ. હે, હું પુરાઈશ. પૂરા દઈશ તું? સાચું? ચેલા પૈસાનું પૂરાઈશ? કેટલાનું જોઈએ? તું ચેલાનું પૂરાય છે કે? હું પુરાઈશ 200. હે, 200 રૂપિયામાં જઈને આતું રહેશે? સારું હે, જોઈએ. આપણે મંદિર પહોંચવા આવ્યા વલાસન. અને મંદિર લગભગ અહીંથી 4-5 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. અને અમે એને શું કરવા ઉભા રહ્યા ખબર? આવડી હા ને, ઊભી રહે, ઊભી શું કરવા જાઉં? ફૂલ તોડવા. તો આ ફૂલ તોડવા. રસ્તામાં કશાકના ફૂલો જોઈ જશે તો બાઇક ઊભું રખાયું, ચાલુ બાઇક એ ફૂલો જોઈ જાય ને તે એવડીએ અને આ તોડવા જાય. તો જઈએ આપણે તોડીએ. ઊભી તો કરે, હંગાત તો કર મારો. કયા આગળ જોવે તે રસ્તામાં ખાલી કશું જોવું જોઈએ બસ. એને સાનો ફૂલો શું છે મને ખબર નહીં. ચાલુ બાઇક પર કશાકનો ફૂલો જોઈ જાય. આવડા ફૂલો તોડવામાં થેકથી પાછળ જો બાઇક થેક છે 200-300 મીટર આગું બાઇક મિલ્યું અને ફૂલો તોડવા આવી. તો લે હેર સાનો ફૂલો ખબર તને? હે, નામ ખબર? તો તમે તોડાવો. ઊભી તોડી હાલો. કોટા હે જોજે, વાગશે ને પછી એ કરીશ. લે આ નમાવું પેલું તોડ લે. કેટલા ચાલશે? તોડવા બીજો આવડું તો લે રે. તો લીધો જો ખાલી આટલા ફૂલો હતું મને ઠીકથી હડાવી લાવી. શું કરવાના ફૂલો શું કરી શકતો? ખાલી જોવાના.
હે એની સુંદરતા જેવી ત્યાંની સુંદરતા ફૂલની. બધા ચેમરી જો તાપમાં જો સુંદરતા રહે જ દે ફૂલમાં જો તો ચેમરી હેડે તાપ જેવો પડે પછી જો ફૂલો તોલાય મિલો ત્યારે ખબર ના શું કરશે ફૂલોનું. હારો જઈ આવો તો જઈ આવો આગળ. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા વાલાસણ ગામમાં અને તમે જોઈ શકો છો આ છે મંદિરનો મેઇન ગેટ. તો હવે જઈએ આપણે અંદર માના દર્શન કરવા. તો અહીંયાથી જવાનું છે. આ મંદિરનો મેઇન ગેટ છે. ઓકે તો મિત્રો જો અંજુએ પ્રસાદ લઈ લીધો અને હવે જઈએ આપણે મેલડી માતાના દર્શન કરવા અને માને મળીએ. તો તમને પણ દર્શન કરાવું તો તમારો વિડીયો જોવાનો છે આખો. તો દર્શન કરવા જઈએ આપણે. આમાં બેના દર્શન મસ્ત થઈ ગયા અને મંદિરનો એટલો મસ્ત માહોલ છે ને કે દિલ ખુશ થઈ ગયું. તમે કોઈ પણ મેલડી માતા મંદિરે જાઓ ને એટલે એના આગળ જે ફીલ થાય ને શું કહેવાય વાઇબ્રેશન થાય ને એનું નામ મેલડી. એક વાત કહો સાચાથી અમે જ્યારે બાઇક લઈને નીકળ્યા ને તો રસ્તામાં ને આવતા આવતા કંટાળી જતા કારણ કે સવારથી તાપ એટલો બધો હતો ને કે મગજ આખું ભારે થઈ ગયું. પણ ખાલી મંદિરમાં ને એક બે આંટા મારે 10-15 મિનિટ જઈને બેઠા ને મન આખું ફ્રેશ થઈ ગયું. એવું કહેવાય કે 206 હડકો ફ્રેશ થઈ ગયા. એટલી શાંતિ એને આગળ માના દરબારમાં. મેલડી માતાના કોઈ પણ મંદિરે આપણે આવીએ ને બધો થાક ઉતરી જાય. શું કહે કે ગમે તેવું દુઃખ હોય ને તો એ ભૂલાઈ જાય. એટલો પાવર છે મેલડી માતા. તો જે માને એ માને. અમે તો બહુ માનીએ મેલડી માતા.